સુરતની લિંબાયત પોલીસ સુરતના જુદા જુદા વિસ્તારોમાંથી વાહનોની ચોરી કરી એઆઈ એપ્લિકેશન દ્વારા ડુપ્લિકેટ આરસી બુક બનાવી વેચાણ કરતી ગેંગને ઝડપી પાડી 12 જેટલા વાહનો કબજે કર્યા હતા. સુરત પોલીસ કમિશનર વાબાંગ જામીર, અધિક પોલીસ કમિશનર મીણા, નાયબ પોલીસ કમિશનર કાનન દેસાઈ તથા મદદનીશ પોલીસ કમિશનરની સૂચનાને લઈ પીઆઈડીડી ચૌહાણની ટીમ પીએસઆઈ જેજી ચારણ સાથે પેટ્રોલિંગમાં હતી. ત્યારે અરનામ હેડ કોન્સ્ટેબલ વિક્રમભાઈ તથા અનિરુદ્ધસિંહને મળેલી બાતમીના આધારે સુરત શહેરના જુદા જુદા વિસ્તારમાંથી વાહનોની ચોરી કરી એઆઈ એપ્લિકેશન દ્વારા ડુપ્લિકેટ આરસી બુક બનાવી વેચાણ કરનાર ગેંગના રીઢાઓ મોઇન શેખ અને સોએબ શેખને ઝડપી પાડી તેની પાસેથી લિંબાયત, ગોડાદરા, સારોલી, પૂણા સહિતના વિસ્તારોમાંથી ચોરાયેલ 12 વાહનો કબજે કરી તેના વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. जो भी हमारी वीडियो देख रहे हैं उनसे हम ये विनती कर रहे हैं कि इन सब शॉर्टकट के चक्कर में ना पड़े. इसमें हमारा बहुत कुछ गया है, मेरी फैमिली को बहुत तकलीफ हुई है. जो कुछ भी ये सब चीज़ आगे करने की हमारी ऐसी सोच रहे हैं, प्लीज़ 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 आपसे अभी लेके इस सब चीज़ों में ना पड़े, इन सब चीज़ों में ना पड़े. मैं भी पहले जॉब करता था पर पता नहीं मेरे को कहाँ से इन सब चीज़ों का वो हो गया. जो भी इंसान मेरी ये वीडियो देख रहा है, प्लीज़ प्लीज़ आप सब से रिक्वेस्ट है कि इन सब चीज़ों के चक्कर में ना पड़े. और जो भी पुरानी बाइक खरीद रहा है या किसी से गिरवी मांग रहा है तो जैसे कि मैडम ने बोला है कि आप पहले आरटीओ से जांच करवाइए या रूबरू मालिक से मिलिए. वो एकदम सही चीज़ है क्योंकि बहुत से लोग इन सब चीज़ों में इंटरफेयर नहीं करते हैं, इसी वजह से ये सब हुआ है. લિંબાયત પોલીસ સ્ટેશનમાં પીઆઈ શ્રી ડીડી ચૌહાણ અને એમની જે ટીમ છે જેમાં હેડ કોન્સ્ટેબલ છે વિક્રમભાઈ ગોવિંદભાઈ અને હેડ કોન્સ્ટેબલ છે અનિરુદ્ધસિંહ પ્રહલાદભાઈ, એ બંનેને બાતમી મળી હતી કે નીલગિરી સર્કલથી લઈ અને મીઠી ખાડી બાજુ જે આવતો રસ્તો છે ત્યાં બે વ્યક્તિ બાઇક ઉપર આવી રહ્યા છે અને જેનું નામ છે મોઇન સુલતાન શેખ, જેની ઉંમર 28 વર્ષ છે. બીજો છે એની સાથેનો સોએબ શેખ, ગલી નંબર 5, આઝાદ ચોક, મીઠી ખાડી, બંનેના તેના જ રહેવાસી છે, જેની ઉંમર 22 વર્ષ છે. આ બંને જે બાઇક લઈને આવે છે એ ચોરીનું બાઇક છે એવી હકીકત મળતા ટીમે આખું એને વેરીફાઈ કર્યું. ઇગુસ્કોસ્ટમાં વેરીફાઈ કરતાં ખબર પડી કે જે આખું વ્હીકલ છે એની જે ડિટેલ છે એ ડિટેલ નાખતા ખબર પડી કે એ લિંબાયત પોલીસ સલાબતપુરા પોલીસ સ્ટેશનનું છે અને ચોરીની બાઇક આ છે. એની આગળ ડિટેલ કાઢી અને ઇન્ટ્રોગેશન કરતાં ખબર પડી કે જ્યાં મેઇન આરોપી છે મેઇન સુલતાન શેખ અને સોએબ શેખ અલી, જેઓ છેલ્લા 6 મહિનાથી આ રીતે ચોરીની બાઇકો લાવતા હતા, જેનું ગૂગલ એપમાંથી અને જે બીજી ફ્રી એપ્લિકેશન્સ આવે છે નેટ ઉપર એમાંથી ડિટેલ લેતા હતા કે એના માલિક કોણ છે, એનજી ચેસિસ નંબર શું છે, એની બીજી ડિટેલ્સ શું છે, રજિસ્ટ્રેશન નંબર શું છે, એ મેળવી અને એઆઈની મદદથી ChatGPTમાંથી બીજી એપ્લિકેશન્સનો યુઝ કરી અને એક નવી જ આરસી બુક બનાવતા હતા, જેમાં નવા જ એના માલિકનું નામ, રજિસ્ટ્રેશન નંબર, રજિસ્ટર નંબર બધું નાખી અને ફ્રોડ ડોક્યુમેન્ટ ઊભું કરી, નવી આરસી બુક ઊભું કરી અને આ રીતે એ લોકોએ ગુનો આચર્યો છે. જેમાં જેટલું અમારું ઇન્ટ્રોગેશન થયું છે એમાં અમારી પાસે 11 જેટલી બાઇકો અમે લોકોએ રિકવર કરી છે, જેમાં લિંબાયત પોલીસ સ્ટેશનના 3 બાઇક એ લોકોએ ચોરી કર્યા છે, ગોડાદરાના 4 બાઇક ચોરી કર્યા છે, સારોલીના 3 છે, પૂણા પોલીસ સ્ટેશનનો 1 છે અને ઉધનાના એક બાઇક ચોરી કરી છે. એમ કરીને છેલ્લા 6 મહિનામાં એ લોકોએ 11 બાઇક ચોરી કરી છે. ચોરી કરી આ રીતે એઆઈ જનરેટેડ એપ્સનો ઉપયોગ કરી અને ખોટી આરસી બુક બનાવી અને બીજા વ્યક્તિને વેચી દેવી અથવા તો ગીરો આપવી 25 થી 30 હજાર રૂપિયામાં, અને ફરી પાછું ક્યારેય ગીરો આપેલી બાઇક છે એને ક્યારેય લેવા ન જવી, એ રીતની અમો આચરી અને આશરે 11 જેવા બાઇકની ચોરી અત્યારે લિંબાયત પોલીસ સ્ટેશનમાં અમે લોકો ડિટેક્ટ કરી છે અને બંને આરોપીને અમે એરેસ્ટ કર્યા છે. ઉંમર 22 અને 28 છે, જેઓનું ગુનાહિત ઇતિહાસ અત્યારે અમારી પાસે હજી ચેક કરતાં કોઈ મળી આવ્યો નથી, પરંતુ હજી અમારું ઇન્ટ્રોગેશન અને ઇન્વેસ્ટિગેશન ચાલુ છે કે અગાઉ એ લોકોએ આ પ્રકારના કોઈ ગુના આચર્યા છે કે નહીં. બ્યુરો રિપોર્ટ S9 ન્યૂઝ સુરત. અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો S9 ન્યૂઝ સાથે.